નમસ્તે, સાલ મુબારક. હવે મેં છોકરીઓની વાત કરી કે આ છોકરીઓ આવી રીતે બિહેવ કરતી હતી મારી જોડે. છોકરાઓ પણ કરે છે, નાના છોકરાઓ. આ છે ને બેઝિકલી મેં એક વખત લખેલું કે મારા ઈશ્વરના દરબારમાં સૌથી પહેલાં જગ્યાએ મારા બાળકોને મળશે એવું બાઇબલમાં ક્યાંક લખ્યું છે. એટલે એ જ્યારે 12 ચક્રો જે કહેવાય છે, જ્યારે પલાઠી મારીને બેસતા વર્ષનો દિવસે મેં આની આગલા સાલ બેસતા વર્ષનું મૂકેલું, તે 12 બી થઈ શકે છે. એટલે યુનિવર્સલ થઈ જાય છે. અને સ્ટ્રેન્જર થિંગ્સ કરીને બી એક વેબ સિરીઝ આવી હતી જેમાં બધું સ્ટ્રેન્જ થતું હોય છે. એમાં બાળકો જ હોય છે, બાળકોથી નવયુવાનો સુધી. તો એ વસ્તુ એ લોકો ઓબ્ઝર્વ કરી શકે છે, બાળકો સૌથી વધારે. હવે એમાં એક રિયાન કરીને મારા ગૌરીનો છોકરો છે, એ આવ્યો હતો. તો એણે એવું કીધું કે અહીંયા ભૂત છે. મારા ફ્રીજ છે નીચે હિટાચીનું, એમાંની પાસે કે અહીંયા ભૂત છે. પછી એણે એવું બી કીધું કે વોશિંગ મશીન ચાલુ કર, એવરીથિંગ એવરીવેર ઓલ એટ વન્સ. નાગાની પાંચેરી ભારે એટલે કપડાં ધોવે છે ત્યાં બેઠી. ચાઇનીઝ લેડી છે કદાચ. એટલે એના પરથી સાબિત થાય છે કે એ લોકો એ રીતે પણ જુએ છે વસ્તુને અને એ સમજે છે. અને એ સમજે છે પોતે નથી સમજતા, એમની અંદર એક આત્મા ઉતરે છે અને એ એની જોડે બોલાવડાવે છે. ત્યારે એવી રીતે હું જ્યારે મારું ભાઈ સંકેત છે એના છોકરાને મળવા ગયો, એટલે મળવા નહોતો ગયો, યજ્ઞ રાખેલો એમણે ઘરે. એટલે યજ્ઞનું તો કંઈ એવું ડિફાઇન કોઈ લોજિક નથી. બટ હું ગયો હતો ત્યારે એણે એક કારનું એની જોડે એક કવર હતું, એમાં લખ્યું હતું ક્રોસ ધ ફિનિશ લાઇન, ફિનિશ ધ ક્રોસ ધ ફિનિશ લાઇન એવું લખેલું. અને કોમ્પ્યુટર એની જોડે હતું પિંક કલરનું તૂટેલું, એ લઈને બેઠો. તો હું સમજી ગયો એનો ઈશારો અને એ ખોલીને બેઠો. અને હું પછી કહેવાય ઘરે આવ્યો અત્યારે, પછી મેં ખોલીને એમાંથી આ વાંદરાનો ફોટો લીધો, આયા અમારે રામ જય શુભ દીપાવલી એટલે કાઢ્યું મૂક્યું. તો બધા શાંત થયા મારી અંદરના, શું કહેવાય, બધા જે પણ બી આત્મા હોય કે એનર્જી હોય, જે ગણો હોય, આમ તો એનર્જી જ ગણાય. આત્માનું પછી છે ને લોકો બધી જુદી જુદી ડેફિનેશન આપે છે કે બ્રહ્મ રાક્ષસ હોય, આ રાક્ષસ હોય, આ આત્મા હોય, પેલી આત્મા હોય. એના કરતાં આ એનર્જી કહો એટલે પ્લસ ઓર પોઝિટિવ ઓર નેગેટિવ એનર્જી, એના પરથી કમ્પ્લીટ થઈ જાય વાત. એટલે એ લોકો એ છોકરાએ એવી રીતના મને બતાવ્યું, સાથે કોમ્પ્યુટર બતાવ્યું એણે શ્રીધરે. એટલે આ રીતે એમને ખબર પડે છે કે શું ચાલી રહ્યું છે અને ક્યાં અટકવાનું છે, ક્યાં પોઝ લેવાનું છે, આ બધું. અને એની સાથે કે હું કેમ બધું શેર કરું છું, કેમકે જે સેવા કરે છે એને મેવા મળે છે. મને કેમ બધું જાણવા મળે છે, કેમકે હું જણાવું છું બધું જે હું જાણું છું, જે અનુભવું છું. અને મેં બધું જણાવ્યું છે. એટલે ઇવન ઓપનહાઇમરમાં બી મૂવીમાં કહે છે કે અમે હિરોશીમા પર બોમ્બાર્ડિંગ કરેલું છે, નાગાસાકી પર નથી કર્યું. એટલે નાગા સખી, એમ નાગો જે છે એનું સખી છીએ અમે અમેરિકામાં, એવું લખ્યું છે. એટલે અમેરિકા છે એમ. અને બોમ્બાર્ડિંગ નથી કર્યું. ને અમેરિકા કેમ બધા જ દેશોમાં આગળ છે, કેમકે એણે પણ સેવા જ કરી છે. ગૂગલ જોઈ લો, આઈફોન જોઈ લો, એમણે ઓએસ આપી છે, ઓપરેટિંગ સિસ્ટમ આપી છે એન્ડ્રોઈડ. એની સામે બધું આપણે સારી રીતે ઓપરેટ કરી શકીએ છીએ. ગૂગલ આટલા વર્ષોથી ફ્રી આપે છે એની સેવાઓ. જેમાઈની એમાંથી યુઝ થાય છે. ગૂગલ પર સર્ચ કરો જેમાઈની જ ખુલે છે, જે એમની એઆઈ છે. એટલે વર્ષોથી એમણે સેવા કરી છે. ટેકનોલોજીને બધું એમણે આપ્યું છે, સોફ્ટ સ્કિલનું, હાર્ડ સ્કિલનું બી આપ્યું છે. તો એ લોકો રાજ કરે છે આજે દુનિયા પર. એટલે સેવા કરે અને મેવા મળે એ એમના પરથી બી જોવા મળે છે. મેં ટાટા માટે લખેલું તેવું અમેરિકા માટે બી ડિફાઇન થઈ શકે એમ છે. એટલે જો, અને એની સામે ઇન્ડિયામાં જોવું હોય તો બુદ્ધિઝમ કેમ ફેલાયું, કેમકે બુદ્ધિઝમે બધાને બધું આપ્યું. હિન્દુઇઝમ કેમ ફેલાયું બીજે રાજ્ય દેશોમાં ઝડપથી, એટલે હિન્દુઇઝમ કરતાં બી બુદ્ધિઝમ કેમ ફેલાયું, તો કે એણે બધું જ જે હતું એ આપી દીધું. આ લઈ લો, આ લઈ લો, આ લઈ લો, હું આ જાણું છું, આ જાણું છું, આ જાણું છું, કશું એણે છુપાયું નહીં. એવી રીતે હિન્દુઇઝમ બી બધા વિદેશોમાં ગયા અને બધું પ્રચાર કર્યો ને બધું વહેંચ્યું. તો સેવા કરી તો મેવા મળ્યા. જૈનિઝમે એ નથી કર્યું. જૈનિઝમ રૂઢિચુસ્ત રહ્યો કે અમે અમારી વાત કોઈની જોડે ના જોઈએ, કોઈને વાત છુપાવી રાખવાની,
કોઈને જણાવવાની નહીં. એ વસ્તુ મતલબ વગરની છે. તમે સેવા કરશો તો મેવા મળશે. તો તમે લોકોને જણાવશો તો લોકો જાણશે, એનો ઉપયોગ કરશે તો ખબર પડશે કે ઓકે આ વર્ક કરી રહ્યું છે, એ વર્ક કરી રહેલું ખબર પડશે તો એ તમારામાં માનશે તો તમારો ધર્મનો પ્રચાર થશે. એ વસ્તુ એ જૈનિઝમ નથી કરી રહ્યું, એટલે એ લોકો ઓછા રહી ગયા છે. એવી રીતે કદાચ યહૂદીઓનો તો કોઈ દિવસ મને એક્સપિરિયન્સ નથી થયો, બટ એ છે કે એમણે કોઈ દિવસ પ્રચાર નથી કર્યો એમની વસ્તુઓનો, તો કદાચ નહીં થતું હોય કામ. મને ખ્યાલ નથી યહૂદીઓનો, એટલું મને આઈડિયા નથી. બટ આ રીતનું આખું પેરેલલ યુનિવર્સ છે જે ચાલી રહ્યું છે, જાણ બહાર છે. એટલે એક મટીરિયલિસ્ટિક છે ને એક નોન મટીરિયલિસ્ટિક છે. હું નોન મટીરિયલિસ્ટિકથી બિલોંગ કરું છું. જે સંન્યાસીઓનો ધર્મ હોય મોટા ભાગે, એટલે એ રીતનું ચાલે છે. કોઈકનું સંન્યાસીનું હોય તો સંન્યાસી વગરનું હોય, સંસારી હોય તો સંસારીનું ચાલતું હશે. જો સેવા કરે તો મેવા મળે. એમાં ભારતે કર્યું છે તો એના ઘણા મોટી કંપનીઓના CEO ભારતીય છે અત્યારે, કેમ કે ભારતીયોએ સેવા કરી છે દુનિયાની, એટલે અત્યારે CEO પણ છે. આ તો સેટન એક્ઝામ્પલ છે, અને કેવું આમ ડિફાઇન ના કરી શકાય કે આ જ સત્ય છે. બટ આવું થયું છે, એ દેખાય છે. તો કઈ રીતે દેખાય છે? તો કે આ રીતે એ દેખાય છે કે આ સેવા કરી હતી તો આ રીતના પહોંચ્યા છે એ લોકો. એટલે આને બી હું મહાન નથી બતાવતો ભારતને, બટ દેખાય છે ખરી જે છે એ. એટલે આપણે કરવું જોઈએ અને બધાને આપવું જોઈએ. જે બી ફેલાવવું હોય એના બદલામાં હું ખાલી એવું માંગીશ અમેરિકા જોડે કે ભાઈ મારી બહેનને સાચવી લેજો, એ ત્યાં એકલી છે, એને કોઈ તકલીફ ના પડે, બસ બીજું કંઈ નહીં. ઓકે, થેન્ક યુ, નમસ્તે, જય ભગવાન, સાલ મુબારક, બેસતા વર્ષની શુભેચ્છા, નમસ્તે.